સુરત શહેરની સરથાણા પોલીસે સરથાણા વિસ્તારમાંથી ડુપ્લિકેટ સાબુનું વેચાણ થાય તે પહેલા જ ₹6,67,500 મત્તાનો ડુપ્લિકેટ સાબુ ઝડપી પાડ્યો। સરથાણા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરને મળેલ અંગત બાતમીના આધારે આરોપી રાજભાઈ પ્રેમજીભાઈ ઘેવરિયા ધંધો વેપારનો રહેવાસી કવિતા રો હાઉસ નવજીવન હોટલની બાજુમાં સરથાણા સુરત શહેરવાળાને અંગત ફાયદા માટે ગઢ સોપ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીના લોગોનો દુરુપયોગ કરીને પોતાના ઘરે ગઢ સોપ મેજિક બાર સાબુના બોક્સ જેવા સ્ટીકર લગાડેલ સાબુ નંગ 850 જે સાબુની કિંમત ₹150 તથા બીજા ડુપ્લિકેટ સાબુ નંગ 5370 એ સાબુની કિંમત ₹100 તથા ગઢ સોપ સાબુના 3 પેક અલગ અલગ કંપનીના તથા બ્રાન્ડ ખાલી કવર નંગ 68 તથા ગઢ સોપ સાબુના 1 પેક અલગ અલગ કંપનીના તથા બ્રાન્ડના ખાલી કવર 59 એકવા સોપના સ્ટીકર નંગ 400 એલોન સલ્ટીમેડિસ સેપના સ્ટીકર 400 કોફી સોપના સ્ટીકર નંગ 130 કોકોનટ સોપના સ્ટીકર નંગ 380 કોઝિક સોપના સ્ટીકર 280 સાબુ બનાવવાની પ્લેટની 30 એમ 100 થઈને કુલ ₹6,67,500 મત્તાનો ડુપ્લિકેટ મુદ્દામાલ સરથાણા પોલીસે પકડીને કાયદેસરની કાર્યવાહી કરી। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત।